નમસ્તે, હું છું અંજન. નમસ્તે, હું કિન્નરી. નમસ્તે, હું નિખિલ રાય. નમસ્તે. નમસ્તે, હું સુરેન્દ્રનાથ. નમસ્તે, હું ભાસ્કર રાય. લાલમાં વાદળી મેળવીએ એટલે જાંબુડો થાય અને પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય અને લીલામાં વાદળી મેળવીએ એટલે માસ્તરામ ગોખવાળા કરે તે ખોટું. આમ કેટલું યાદ રહે? હવે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. ભણવાને કેટલું, રમવાનું તો જાણે નામ જ ને લેવું. હું તો હેરાન થઈ ગયું. આવું ભણતર કોણે કર્યું હશે? આ બરાબર ઉપાય છે. લાલ ડાકમાં ભૂલશા મેળવો એટલે કદાચ ભૂલાય જ નહીં કે લાલમાં વાદળી મેળવવાથી ગરજ ઉત્પન્ન થાય છે. બરાબર. જાંબુડો જાંબુડો. પણ પીળા રંગનો શું થશે? ભાઈ 17 કેટલાયા છો? હું વાંચું છું ત્યારે કેમ આવી? જા, નથી ગયા તો. પણ હમણાં તું કૂદકા મારતો હતો. એમાં તારું શું ગયું? જા, તું તારું કામ કર. બાપુને બોલાવા દે. કપડા કાળા કર્યા છે તો લગે ગાલ લાલ કરે છે. કેમ ના? 17 1900 કેમ રે? સારા દમ પચાડા માંડ્યા છે. બાપુ આ કિન્નો મને ક્યારની પજવે છે. કેમ રે કિન્નારી? મસ્તી તો અંજુ કરે છે. એના હાથ જુઓ, એના કપડા જુઓ. અલ્યા, તું તો સુધારવાનો જ નહીં ને. રોજ ને રોજ તારી સામે ફરિયાદો આવવાની જ. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલીઓ ફોડે છે. બોલ, આજે સાઈડ હોરી કપડા બગાડ્યા, આખા ઘરમાં ડાકા પાડ્યા. બોલ, કેમ કરતા સાઈડ હરી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડ્યો કાઢતો હતો? હું લાલમાં વાદળી મેળવવા ગયો ત્યારે કહે ને ઉંડણ કરતો હતો. ના, હું ખાતરી કરતો હતો કે લાલમાં વાદળી મેળવવાથી જાંબુડા રંગ ઉત્પન્ન થાય છે કે નથી થતો. કેમ? કોઈ રંગલાને ત્યાં નોકરી લેવાની છે? બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલા ઊભો થયો કે હલ્યો કે બોલ્યો તો તારા પગ વાળી નાખીશ. કિન્નરી, તારા બાપુને કે અંજનને વઢે નહીં. બાપુ, માં કહે છે તમે અંજનને વટશો નહીં. એણે જેને બગાડ્યો છે, અત્યંત રેઢિયાળ છોકરો થઈ ગયો છે. એના માસ્ટર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. માસ્ટર ભણાવે ત્યારે ભાઈનું મન ગીતોમાં ગમતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાકડે બગાડે છે. વર્ગના બાકડે બાકડેનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈને પરાક્રમો તો કહે, ભલે પછી એનું ઉપરાણું તાળે. વળી ચોપડીમાંથી માથું ઊંચું કર્યું. આજે તારી માથે મોત ભમતું હોય એવું મને લાગે છે. બાળકને કોણ ક્લેશ કરાવે, પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવે એવા છો. આવ, ઊભો થા. કિન્નારી કહેતી હતી કે કાલે તું વીજળીના પંખાનું અડકવાનું કરતો હતો. કોઈક દિવસ આંચકો લાગશે. પણ બાપુ, અમને તો ક્યારેય લગીને આંચકો નતો લાગતો. હવે તું એની વહારે જામાં. બધાને બગાડવામાં જ સમજ્યા છો. હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અહીંયા આવ. તારે મસ્તી કરવી હોય તો તારે મોસાળે ચાલ્યો જા. અહીંયા તો બસ ભણવાનું ભણવાનું ને ભણવાનું જ. મસ્તી કરી તો મારે વગર નહીં મૂકું. બધી વસ્તુ મને સોંપી દે. લખોટી, ભમરડો. લખોટા ક્યાં ખોવા ગયા? કે મોટા ભાઈને કોઈને દઈ દીધા? બીજું શું શું છે? કશું નથી. જોવા દે. કે મંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડિયાત તો ચસકી ન જાય. બોલ તો કેમ નથી? સોમાં વગ ભર્યા છે? આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે તું સમા કરવાનો હતો. સુથાને ઘરે આવતા લેવો તો ને. અંજુ, ચાલ, માં બોલાવે છે. કિન્નરી, જા, એની સોરમાં સંતાઈ જા. બાળકોના ભવિષ્યની માતાઓ જ બગાડે છે. પ્રભુ પ્રભુ. અંજુભાઈ, કઈ જોઈએ છે? કાઈ નથી જોઈતું. તારે રમવા જાવું હોય તો જા. ના, હું તો અહીં જ બેસવાની. શું કામ? હું માંદો પડે એમાં તારે શું કામ ના રમવા જાવું? ના ભાઈ, મારે વાંકે તું માંદો પડ્યો તો મારે જ તને સાજો કરવો જોઈએ. તારા વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યો એટલે તારું તો ચડવાનું જ. એમાં શી નવાય? ના, માં સવારે બાપુને એ જ કહેતી હતી કે એમણે જ તને માંદો પાડ્યો છે. એ દિવસે બાપુ તને એટલો બચાના હા
તો તારી તબિયતને કશું જ ન થાય. કિન્નરી આમ ઢીલી ન થા. તારા વાંકે નહીં, મારા વાંકે નથી. માં વારે વારે નસીબનો વાંક કાઢ્યો છે. મારો નસીબ જ વાંકો હશે. એ જે હોય છે, આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે. દવા પીશ અંજુ? ના, એ મને બહુ કડવી લાગે છે. એને પીઉં છું એટલે આંખે અંધારા આવે છે. પણ દવા પીધા વગર તે કેમ ચાલે? ડાક્ટર સાહેબ, અઠવાડિયાથી છોકરો લાશ થઈ ગયો છે. કંઈક બરાબર થાય એવું કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારેક ચડે છે, ક્યારેક ઉતરે છે. મને વાત વિચારે જેવી લાગી એટલે તમને તેડાવ્યા. સારું કર્યું. આવી આળસમાં માણસ કોઈ દિવસ બાળક ગુમાવી બેસે છે, પછી એમ પણ આને એવું કશું લાગતું નથી. બાકી મામલો બગડી બેસે, પછી અમારે એને સુધારવો હોય કેમ? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? લો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ કદી બનતું હશે? હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. સાંભળ્યું ને અંજન? દવા વખતસર પીવાની છે. સાંભળ્યું ને કિન્નરી? દવા વખતસર પાવાની છે. ઓ બાપુ, તો ચાલો હું લખી આપું. અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડી ન તપાસી. સારું થયો. હવે હું દવા ઢોળી નાખવાનો. પણ એવું તે બનતું હશે? કિન્નરી, અહીં આવતો. આવી માં. જા, માં શું કહે છે? તું આખો દી અહીં બેસી રહે છે એટલે તું કાંઈ મદદ કરતી જ નથી. ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા હે? છે. એ ચાલ, ક્યાં બેઠા છે? એ હમણાં અહીં આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે. જાણે દિવસ ને રાત રમ્યા જ કરીએ. ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ મારી બંધી કરી છે? તું જોજે તો ખરો. બાપુ એમને કહી દેવાના છે કે આપણને મારે નહીં, વધે નહીં, પણ બસ રમવા જ દે. જોઈને નિખિલભાઈ, આટલી વારમાં અંજુ કેટલો ખુશ મજાજમાં આવી ગયો છે. તમારી વિઘ્નતા આવ્યો હશે. ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દ્યો માં. તમે અંજુના લક્ષણ જાણતા નથી. મહિના દાડા પહેલા તે કોલસાનો ટકરો લઈ એનો ભૂક્કો કરતો હતો. શા વાસ્તે? મેં પૂછ્યું ત્યારે તે કહે છે કે કોલસામાંથી સાકર બને છે એવું તેણે વાંચ્યું હતું. મારે કેટલી વાર આંખ આડે કાન કરવા? તમે ગુસ્સે ન થાવ. ભણવાની ચોપડીઓ મોઢે કરનારો પણ એનું કેટલું દળદળ ફીટાવ્યું છે. એવાય રજડે રજડે ને ચોટે. આપણા વર્ગમાં પેલા નામ રાખનાર રાજા રામને મહિને માંડ 35 રૂપિયાની મળે છે અને છેલ્લે પડી રહેલા બાંકડે રામલાલને લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. આપણી આગની આગળ જ છે ને. એટલે મારે એને લોઢાના કારખાને મોકલવો શું? ગુસ્સે ન થાવ. હું જાણું છું કે અંજનનો બુદ્ધિ છે, શક્તિ છે. હું જાણું છું. તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગમાં વળવા દો. અંજનનું જીવન જ્યાં નહીં પણ પ્રફુલ્લ થાય ત્યાં એને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો પણ જગતમાં ઉજવાળું આપશે. અંજુ, કિન્નર, અહીં આવો તો. શું કહ્યું કાકા? અંજન ક્યાં? આ આવ્યો. ચાલ, દવા પી લો. તમને રમકડા વેચી આપશે. જા. જોયું?